સ્ત્રીઓમાં વાળ પાતળા થવાનું કારણ માત્ર એક નહીં, પરંતુ ઘણી વખત પોષણની ઉણપ હોય છે. સૌપ્રથમ આયનની ઉણપ. શરીરમાં આયન ઓછું હોય ત્યારે વાળના મૂળ સુધી ઓક્સિજન પહોંચતું નથી, જેના કારણે વાળ ખરવા લાગે છે અને તેની વૃદ્ધિ ધીમી પડે છે. બીજું મહત્વનું કારણ છે વિટામિન ડી. આ વિટામિન વાળના વિકાસને નિયંત્રિત કરે છે. તેની ઉણપથી વાળ નબળા બને છે અને વધુ ખરવા લાગે છે. ત્રીજું વિટામિન B12. લાલ રક્તકણો અને નર્વ ફંક્શન માટે જરૂરી આ વિટામિનની કમીથી થાક, નબળાઈ અને વાળ સંબંધિત સમસ્યાઓ વધે છે. ચોથું ઝિંક. ઝિંક વાળના મૂળને મજબૂત બનાવે છે અને સ્કાલ્પને સ્વસ્થ રાખે છે. તેની ઉણપથી વાળ તૂટવા અને ખરવા લાગે છે. પાંચમું પ્રોટીનની ઉણપ. વાળ કેરેટીન નામના પ્રોટીનથી બનેલા હોય છે. પૂરતું પ્રોટીન ન મળવાથી વાળ પાતળા અને નબળા બને છે. અને છેલ્લે આવશ્યક ફેટી એસિડ્સ. આ તત્વો સ્કાલ્પને હાઇડ્રેટ રાખે છે અને વાળમાં કુદરતી ચમક લાવે છે. તેની કમીથી વાળ સૂકા અને નાજુક બને છે. તેથી તમારા રોજિંદા આહારમાં સંતુલિત પોષણ શામેલ કરો. જો આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી વધુ માહિતી માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.